વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. કિશોર કાકા, આપણે વેલેન્ટાઇન વીક પર જે વાત કરી રહ્યા છે, તો કાકા એક મારો સવાલ છે જે લગભગ જેની ચર્ચા મોટા ભાગે લોકો તો કરતા જ હોય છે કે આ જે એન્ટી રોમિયો સ્ક્વોડ બને છે ને, જે લગભગ પેલા બાગ બગીચામાં કપલ બેઠું હોય, રેસ્ટોરન્ટમાં હોય, ત્યાં સ્ક્વોડ અને આ કપલ બંને વચ્ચે બવાલ થઈ જાય, ઘણી વાર તો મારામારી સુધી વાત જતી રહે, તો એ વિશે તમે શું કહેશો? જો મારી ગર્લફ્રેન્ડ પણ નહીં અને હું આ સ્ક્વોડનો સભ્ય પણ નહીં, હું પરણેલો છું, એટલે હું જે કહું શાંતિથી સમજી જા. ઓકે. સમાજમાં એવા થોડા તત્વો છે જે આ સ્ક્વોડ બનાવે અને ફર્યા કરે, પણ તું હમણાં નહીં માને. હમણાં 4 દિવસ પહેલા હું સોસાયટીમાં નીકળ્યો તો એક છોકરો હશે ને જેનું આવું બધું સેટ બેટ નહીં થયું હોય, તે હોકી પર તેલ ચોપડતો હતો. એટલે હું સમજી ગયો કે આ પેલો સ્ક્વોડ વાળો છે. એટલે મેં ત્યાં જઈને કીધું, મોકલા હું કામ આવું બધું કરો એટલે તમે લોકો? તો એણે મને એક જ્ઞાન આપ્યું. શું? મને કે ભગવાન દરેક જગ્યાએ પહોંચી નથી શકતા, એટલે એણે મા બાપ બનાયા, અને મા બાપ દરેક જગ્યાએ નથી પહોંચી શકતા, એટલે એણે આ સ્ક્વોડ બનાવી. બેજાવ ને યાર. આવું કીધું. મેં કીધું તું રહેવા દે, ખોટી હોશિયારી ના મારીશ. અમે કહું આ બંધ કરો. પછી તો એણે આમ મને કોન્સ્ટન્ટ જોયા કર્યો, મારી આંખમાં આંખથી આમ નાખીને આમ જોયા કરે, અને એણે વધારે તેલ લગાડ્યું પછી હોકી પર. એટલે હું સમજી ગયો કે હવે આપણો વારો આવી જશે, એટલે હું શાંતિ ત્યાંથી સરકી ગયો. પછી ના એટલે બુદ્ધિ વાપરી મેં, એમ કે ખોટો આવું મારે માર ખાવાનો લા. પણ કાકા કેમ આવું કેમ કરતા હશે? ફ્રસ્ટ્રેશન લા, બીજું કશું નહીં. એમને ના મળી બીજાની હવ બગાડે એમ. ઇંગ્લિશમાં આને સેડિસ પ્લેઝર કહેવાય. અચ્છા. અમુક લોકો તો એટલા બધા ફ્રસ્ટ્રેટેડ હોય છે ને કે કપલ જોઈ જ ના શકે. 2 સાયકલો હવ સાથે પડી હોય ને તો એકને લાત મારી આવે એમ. એટલે મેં ખાલી આ બધાને એટલું જ કહું છું કે તમે ખાલી ધીરજ રાખો. અત્યારે આ લોકો બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છે ને, ખાલી એ લોકોને પરણી જવા દો, અને પછી જો એકે સ્ક્વોડની જરૂર નહીં પડે. વાહ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1.